એટલે ગોપાલી ઇટાલિયાની આ એકમાત્ર ચેલેન્જ અત્યારે ચર્ચામાં નથી. જૂનાગઢની સાવજ ડેરી પર કરવામાં આવેલા આરોપ પણ અત્યારે ચર્ચાના એરણે છે અને એ આરોપનો જવાબ ડેરીના ચેરમેન દ્વારા આપવામાં આવ્યો છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. એ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાય અને દવા તો પાંદડા ઉપર છટાય, પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. એટલા માટે મારે એમને વિનંતી છે કે અહીંયા આવીને ચેક કરી લે બધું પણ, અને લોકોને પણ છૂટ છે. હજારો લોકો, હજારો વિદ્યાર્થીઓ સાવજ દૂધ સંઘની મુલાકાત લે છે અને ખેડૂતો પણ અમારા રોજે રોજ ખેડૂતો અને માતાઓ બહેનો, જ્યારે અમારી દૂધ મહિલા મંડળીઓ છે એમની સાથે પશુપાલન સાથે જોડાયેલી માતાઓ બહેનો પણ આ ડેરીની અવારનવાર મુલાકાત લે છે. આના ઉપર અમે પણ અભ્યાસ કરીને આના માટે પણ માનહાનિનો દાવો કરશું. સવાલ દિનેશ ખટારિયા નથી, સવાલ છે હજારો ખેડૂતોનો, પશુપાલકોના, વ્યવસાય